નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે સુઈગામથી અને આમ આદમી પાર્ટીના નેતાના સમાચાર। સુઈગામ મુકામે આપ નેતા ઈશુદાન ગઢવી દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। ઈશુદાન ગઢવી દ્વારા ખેડૂતોની એક વિશાળ સભા સંબોધતા કોંગ્રેસ અને ભાજપની ઝાટકણી કરવામાં આવી। આમ આદમી પાર્ટીમાં યુવાનો અને વડીલોએ ખેસ પહેરીને સુઈગામ ખાતે સમર્થન આપ્યું। આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય સરકાર લેવામાં વિલંબ કરશે તો ગોપાલ ઇટાલિયા અને રાજુભાઈ કરપડાની અધ્યક્ષતામાં ખેડૂત સભાનું પણ આગામી સમયમાં આયોજન કરાશે તેવું જણાવ્યું હતું। આજે હું સવારથી આ વિસ્તારમાં છું। લોકો ખૂબ પીડાઈ રહ્યા છે। કેટલાકને તો 2-3-4 વર્ષથી બેંકની લોન ભરી નથી શકતી, કારણ કે ખેતરમાં પાણી જ ભરેલું છે તો ઉપજ નથી આવતી, તો બેંકનું લોન ક્યાંથી ભરવાની? તો સરકારશ્રી પાસે એ પણ માંગ કરું છું કે જેટલા પણ આ વિસ્તારના ખેડૂતો છે જ્યાં પાણી ભરાય છે એની તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત મૂડી માફ કરી દેવામાં આવે। અને લોકો ખૂબ પીડાઈ રહ્યા છે। મારે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે આમાં રાજનીતિ નથી કરવી। મુખ્યમંત્રીને કહું છું કે તમે એક દિવસ આવો, અહીંયા રોકાઓ, પાણીની વચ્ચે જાઓ, મકાનો છે જ્યાં પાણી ભરાણા છે, જ્યાં ઘરવકડી પલરી છે ત્યાં તમે પણ જાઓ। રાજાશાહીમાં પણ રાજા આવું કરતા હતા। તમારા આ તો હવે તમે તો લોકશાહીમાં છીએ। ચાર્ટર પ્લેન ભલે લઈને આવો, અમારા ખર્ચે હેલિકોપ્ટર લઈને આવો, પણ એક રાત રોકાવો તો તમને ખબર પડે કેવી મુશ્કેલીઓ છે। અને આ વિસ્તારમાં બહેનો, માતા બહેન, દીકરીઓની પણ હાલત ખૂબ ખરાબ છે। કે વાવ થરાદમાં આપ મુખ્યમંત્રીશ્રી પણ પધાર્યા હતા, એમણે પણ જોયું હતું, પાણી પણ ભરેલું છે, સર્વે પણ હવે કરવાની જરૂર નથી, ઘણા સમયથી આ પાણી ભરાયેલા રહે છે। તો હેક્ટર દીઠ આમાં તો મને લાગે છે, કારણ કે ત્રણ પાકમાં પાણી ભરાઈ રહે છે, એટલે 1.5 લાખ રૂપિયો હેક્ટર દીઠ જમા કરી દે। પંજાબમાં એકવાર પૂર આવ્યું તો એક જ પાકથી નિષ્ફળ થયો તો પંજાબની સરકારે 50,000 રૂપિયા હેક્ટરે હતા। અત્યારે આ ભાજપ ભ્રષ્ટાચારી લૂંટારી છે। તો તમામ અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સમય આવી ગયો છે, ગોઠવાઈ જાઓ। ટ્રેન ઉપડવાની થઈ છે આમ આદમી પાર્ટી, એમાં ચડી જાઓ અને આ ટ્રેન આ ભાજપની કદડાવાળી સરકારને કાઢીને રહેવાની છે। એના માટે તમામ સમાજ, તમામ જ્ઞાતિ, તમામ લોકો, 7 કરોડ જનતાએ નક્કી કરી લીધું છે। તો સારા લોકો છે એ આપણી ટ્રેનમાં આવી જાય એવી હું એમને અપીલ કરું છું।